નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 2 સગીરા ગ્રીલનું તાળું તોડી ફરાર। એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। મહારાષ્ટ્રથી ભરૂચ જિલ્લામાં ઘુસાડવામાં આવતો સિમેન્ટનો જથ્થો ઝડપાયો। ભરૂચ એસઓજીએ 2 લાખની સિમેન્ટ અને ટ્રક મળી કુલ 14 લાખના મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ શહેરમાં આવેલ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી ગ્રીલનું તાળું તોડી 2 સગીરાઓ રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગત તારીખ 20મી ઓક્ટોબરના રોજ 2 સગીરાનું અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। 30 નવેમ્બરે એક સગીરાને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી, જે બાદ બીજી સગીરા મળી આવતા તેને પણ 7મી ડિસેમ્બરે ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી। સંસ્થામાં બંનેને ઉપરના માળે વચ્ચેના એક રૂમમાં રાખવામાં આવી હતી। રાત્રિના સમયે સંસ્થાની બાળાઓની દેખરેખ માટે સુશીલાબેન ગોહિલ ફિમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા। તે દરમિયાનમાં રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં સુશીલાબેને અધિક્ષક એવા પ્રિયાકુમારી પઢિયારને ફોન કરી જાણ કરી હતી કે સંસ્થાની 2 સગીરાઓ દેખાતી નથી, જેના પગલે તેઓ તુરંત જ ત્યાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સીસીટીવી કેમેરાના ફૂટેજથી તપાસ કરતા રાત્રિના 9 કલાક અને 27 મિનિટે બંને બહેનો તેમના બેરેકમાંથી બહાર નીકળી હતી, જે પૈકીની એક નીચે વોચ રાખતી હતી, જ્યારે બીજી ઉપરના માળે આવેલી લોખંડની ગ્રીલમાં મારેલું તાળું પથ્થરથી તોડતી જણાઈ હતી। તાળું નહીં તૂટતા નીચે ઊભેલી સગીરાએ ઉપર જઈ ચાવી વડે તાળું ખોલ્યા બાદ બંને ત્યાંથી તેમનો સામાન લઈને ભાગી ગયા હોવાનું જણાયું હતું। ઘટનાને પગલે ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પ્રિયાકુમારી ગોહિલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી અલગ અલગ દિશામાં ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના ખાપર નંદુરબાર ખાતેથી ટાટા ટ્રક નંબર GJ17XX1890માં શંકાસ્પદ સિમેન્ટની બેગોનો જથ્થો અંકલેશ્વરના ચૌટા બજારમાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી અલ્ટ્રાટેક સિમેન્ટની 500 નંગ બેગ મળી આવી હતી। પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે નંદુરબારના રાજમોઈ બડી ગામમાં રહેતો મુજાહિદ શેખને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને 2 લાખની સિમેન્ટ તેમજ ટ્રક મળી કુલ 14 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતિકરૂપે તારીખ 26મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી, જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરની નવી નગરી સ્થિત ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદતની યાદીમાં વીર બાલ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ શીખ ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા। શીખ ગુરુ ગોવિંદસિંહના જે ધર્મ માટે અન્યાય માટે જ્યારે યુદ્ધ કરતા અને એ યુદ્ધની અંદર ગુરુ ગોવિંદસિંહના 2 મોટા દીકરા, એક 18 વર્ષ એક 14 વર્ષ, બંને દીકરાઓએ યુદ્ધની અંદર શહીદી વહોરી હતી। બીજા જે 2 નાના દીકરાઓ હતા, એક 9 વર્ષ અને એક 7 વર્ષના દીકરાને આ લડાઈની અંદર અમને આ દીકરાઓને જીવતા ચરવામાં આવ્યા હતા અને જે રીતે સમગ્ર પરિવાર જે આ ધર્મ માટે લડીને જે લડત લઈ રહ્યા હતા, ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 26 ડિસેમ્બર વીર બાલ દિન તરીકે રાષ્ટ્રીય જાહેર કરીને પર્વ તરીકે ઉજવી રહ્યા છે, ત્યારે હું મોદી સાહેબના પર અભિનંદન આપું છું અને તમામ શહીદોને હું નતમસ્તક વંદન કરું છું। અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોકોને આમંત્રણ આપવા કળશ યાત્રા બાદ અક્ષત યાત્રા નિમંત્રણ પાઠવવામાં આવશે। 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી થનાર છે, જે મહોત્સવના આમંત્રણ માટે દરેક રાજ્યો અને જિલ્લામાં કળશમાં ચોખા મૂકી દેશના વિવિધ વિસ્તારમાં કળશ મોકલવામાં આવ્યા છે, જેમાં મૂકેલા ચોખા લઈ ઘરે ઘરે આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અક્ષતને નિમંત્રણ સ્વરૂપે ઘરે ઘરે આપી આ ઐતિહાસિક ક્ષણમાં જોડાવા માટે હિન્દુ સમાજને
તમામને નિમંત્રણ જઈ રહ્યું છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવી પહોંચેલ અક્ષતના 3 લાખ કરતાં વધુ બોક્સ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, અજય મિશ્રા સહિતના આગેવાનોએ સ્વીકાર્ય કર્યા હતા અને 1 જાન્યુઆરીથી 15મી સુધી ભરૂચ અંકલેશ્વરમાં અક્ષત દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવશે. ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ જે થઈ રહી છે એ નિમિત્તે અયોધ્યાથી અક્ષત્ર અને કુંભ આપણે ગામડે ગામડે, નગરે નગરે, શહેરે શહેરે આવ્યો છે અને એ નિમંત્રણને આપણે બધાને નિમંત્રણ આપવા માટે RSS વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળના સ્વયંસેવકો ઘરે ઘરે પધારશે અને આ ઐતિહાસિક ક્ષણને આપણે નજરે નિહાળી એ નિમિત્તે આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે અને ઘરે ઘરે દીપોત્સવ 22 તારીખે અને સાથે સાથે આજુબાજુમાં મંદિરો, કોઈ એવી સોસાયટીની વાડીઓમાં ભંડારા, રામધૂન, કીર્તન સાથે આ મહોત્સવને આપણે મનાવવાનો છે. તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ સંઘના સ્વયંસેવક ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં બોક્સમાં લઈને આપણે બધાને નિમંત્રણ આપવામાં આવશે. બોલો ભારત માતા કી જય. ભરૂચ અંકલેશ્વરમાં મંગળવારની વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વચ્ચે મંગળવારની વહેલી સવારે ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ભરૂચ અંકલેશ્વરમાં વહેલી સવારે ધુમ્મસ્યા વાતાવરણને પગલે લોકોએ શિયાળાની કડકડતી ઠંડીની સિઝનનો અનુભવ કર્યો હતો. સમગ્ર જિલ્લો ધુમ્મસને કારણે હિલ સ્ટેશનમાં ફેરવાયો હતો. લોકોએ ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. ભરૂચના ફાટા તળાવ રાણાપંચના મોભીએ અયોધ્યા રામ મંદિરની રાખેલ માન્યતા પૂર્ણ થતા સમાજના 54 કાર્યકરો તિરુપતિ બાલાજીના દર્શને જવા રવાના થયા. દર વર્ષે ફાટા તળાવ રાણાપંચ અને ફાટા તળાવ યુવક મંડળ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરે છે. જ્યારે સમાજના આગેવાનો દ્વારા શરદ પૂર્ણિમાએ માવાઘારીનું વેચાણ પણ કરવામાં આવે છે. જે માવાઘારીના વેચાણમાંથી બચત થતા રૂપિયામાંથી ધાર્મિક પ્રવાસનું આયોજન કરાય છે. સમાજના મોભી સનત રાણા 1990માં કાર સેવામાં અયોધ્યા ખાતે ગયા હતા, જ્યાં તેઓએ રામ મંદિરનું નિર્માણ થશે તો સમાજના કાર્યકરોને તિરુપતિ બાલાજીના દર્શન માટે લઈ જવાની માન્યતા રાખી હતી. જે માન્યતા પૂર્ણ થતાં આજ રોજ ફાટા તળાવ રાણાપંચના આગેવાન સનત રાણા સહિત 54 કાર્યકરો રવાના થયા હતા, જેઓને આગેવાન દિવ્યેશ પટેલ તથા અન્ય સભ્યોએ તેઓનો પ્રવાસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય અને એ પૂર્ણ થવા આવેલું છે. આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે તો આવતા વર્ષે પણ આ ટીમ યુવક મંડળ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે. આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે અને તેમાં 54 અમારા કાર્યકર્તાઓ જાય છે. આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે. આજે અમે જઈએ છીએ, સૌ અમારા વતી પ્રાર્થના કરો કે અમે દર્શન કરીને પરત આવીએ. ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ દત્ત મંદિર ખાતે દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ શહેરમાં વિવિધ દત્ત મંદિરે દત્ત જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના પૌરાણિક ફુરજા વિસ્તારમાં આવેલ દત્ત મંદિર ખાતે દત્ત જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કાર્યક્રમમાં ભજન, કીર્તન, આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તોએ ઉમટી પડી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવાથી જૂની દીવી ગામના પટેલ ફળિયામાંથી 33,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ HB ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો રામુ મનાભાઈ વસાવાએ નવા દીવાથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ ઉપર નવી દીવીના પટેલ ફળિયામાં આવેલ મોટી પાણીની ટાંકીની બાજુમાં જાડી જાખરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી
વિદેશી દારૂની 204 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 33,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રામકુમાર ઉર્ફે રામુ મનાભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે આવેલ રાગીણી સિનેમા થિયેટરમાંથી ફિલ્મ ચાહકના 45,000ના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થયો. મૂળ જૂનાગઢ અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી વિલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અજય વજુભાઈ રફાડિયા અને તેનો ભાઈ સહિત 4 મિત્રો ગત તારીખ 4 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે આવેલ રાગીણી સિનેમા થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા હતા. તે વેળા ઇન્ટરવલ પડતા અજયભાઈ પોતાનો મોબાઈલ ફોન જેકેટમાં મૂકી શૌચાલય માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમે જેકેટમાં રહેલ 45,000નો મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી જમીનમાં સંતાડેલ દેશી દારૂ ભરેલ કારબા શોધી કાઢ્યા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિરને થઈ હતી. જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા અને કનગામ ગામે અવાવરૂ જગ્યાએ બુટલેઘરે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબાઓ ઉતારી દારૂનું વેચાણ કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન બુટલેઘરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દેશી દારૂના જથ્થાનો નાશ કરવા સાથે વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગરો ઉપર તવાઈ બોલાવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી 2 સગીરા ગ્રીલનું તાળું તોડી ફરાર. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. મહારાષ્ટ્રથી ભરૂચ જિલ્લામાં ઘુસાડવામાં આવતો સિમેન્ટનો જથ્થો ઝડપાયો. ભરૂચ એસઓજીએ 2 લાખની સિમેન્ટ અને ટ્રક મળી કુલ 14 લાખના મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.